મારું નામ આધારભાઈ પાટીલ છે, કોંગ્રેસ પ્રમુખ છું, બેસ્તાન 29 નંબરના. આજે તમને જણાવવા માંગુ છું કે આ બેસ્તાન ટીપી 48માં આવેલું એસએમસી ગાર્ડન બનવામાં આવેલું છે. અહીંયા કોઈ પણ સ્વચ્છતાની વાત નહીં હોય છે, ના અહીંયા કોઈ એસએમસીના અધિકારી કામ કરવા આવે છે, ના અહીંયા પીવાનું પાણી છે, ના ટોયલેટમાં કોઈ પાણી આવે છે, અને અહીંયા ગંભીર બેદરકારી કામ થતા હોય છે, અને અહીંયા કોઈ વોચમેનની પણ સુવિધા નથી. અને મને લાગે છે ખાલી સુરત મહાનગરપાલિકા જે મોટા મોટા દાવા કરે છે કે સ્વચ્છતાની વાત કરે છે, અહીંયા કોઈ અધિકારી જોવા નથી આવતો. ખાલી અધિકારીને ખાલી રસ મોટા મોટા સિટીમાં જ છે, અહીંયા સામાન્ય પ્રજાને જોવા માટે કોઈ આવતું નથી. અમારું બેસ્તાન પાંડેસરા અને આવા વિસ્તારમાં કોઈ પણ અધિકારીને રસ નથી અહીંયા જોવા માટે. ગાર્ડન વિભાગને મળતા ફંડથી અહીંયા ઉપયોગ થાય છે કે અહીંયા ફંડ તો ઘણા ફાળવામાં આવે છે, ખબર નહીં પડી કે ફંડ કયા કામમાં યુઝ થાય છે. કે તમારા માધ્યમથી મેં અધિકારીને અને જે અહીંયા સ્થાનિક નેતાઓ છે મેં એમને પૂછવા માંગુ છું કે આ ફંડ આવે છે તો કઈ જગ્યામાં વપરાય છે, કે આનું ફંડનો ઉપયોગ ક્યાં થાય છે? તમને લાગે છે અહીંયા ઉપયોગ થાય છે? અહીંયા કોઈ પણ વસ્તુની સુવિધા નથી, અહીંયા નળ નથી, કંઈ નથી. અને અહીંયા તમે ફંડ લાવે તો ક્યાં જાય છે? ફંડ કરોડ રૂપિયાનું ફંડ આવતું હોય ગાર્ડનની નામે. એની સ્થિતિ કેવી લાગે તમને? તમે દસો જોયા અહીંયા બહુ ગંભીર થશે છે, અહીંયા આવવા જવા નથી. આ બાળકોને પણ મેં કહીશ કે તમારા બાળકોને અહીંયા માતા બહેનોને આ ગાર્ડનમાં લાવાઈ જવો નથી, કે તમે ગાર્ડન ફરશો ને તો તમને એવું લાગશે કે આ ગાર્ડન બેસવા લાયક જ નથી. સામાન્ય જનતા માનેલું આ ગાર્ડન અસમયનો અડ્ડો બની ગયો તમને લાગે છે કે અહીંયા એયાસીનો અડ્ડો જ છે. આ સામાન્ય પ્રજા માટે, ખાસ કરીને મહિલાઓ માટે આ બેસવા જેવો ગાર્ડન નથી. આ સ્થાનિક કોર્પોરેટરને શું કરશો? સ્થાનિક કોર્પોરેટરને તો ખરેખર અહીંયા ગાર્ડન વિઝિટ કરવું જોઈએ, અને અહીંયા એમએલએ એ પણ જાતે એકવાર આવીને જોઈ કે આ ગાર્ડનની દિશા શું છે અને દશા શું છે. અહીંયા કોઈ જોવા નથી આવતો, ખાલી કોર્પોરેટર અને અધિકારી અને એમએલએ એમને આ વિસ્તારમાં કોઈ રસ નથી. એમને ખાલી એમના ફોટા પડાવો છે અને બસ એમના જ કામે કરવું છે, બીજા લોકો કામના માટે એમનો કોઈ રસ નથી.